હેલો મધર્સ, કેમ છો? વેલકમ બેક ટુ માય ચેનલ માય એન્ડ બેબી કેર. આજે આપણે વાત કરીશું કે માતાનું દૂધ વધારવા માટે કેટલાક લાડુઓનો ઉપયોગ કરવામાં આવે છે, જે પૌષ્ટિક પણ હોય છે તેમજ ફીડિંગ કરાવતી માતાઓ માટે ઉપયોગી પણ હોય છે. આજે હું એવા 8 લાડુઓની વાત કરીશ જે માતાનું દૂધ વધારવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. તે ખાવાથી માતાને ખૂબ સારું એવું પોષણ પણ મળે છે. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નંબર 1, મેથીના લાડુ. મેથી સ્તનપાન માટે ઉત્તમ આયુર્વેદિક ઔષધ છે. તે દૂધ વધારવાની સાથે શરીરમાંથી દુખાવો, વાયુ અને સૂજન પણ દૂર કરે છે. મેથી પાવડર, ઘી, ગોળ અને ઘઉંનો લોટ મિક્સ કરીને આ લાડુ બનાવવામાં આવે છે. નંબર 2 છે ડ્રાયફ્રૂટ લાડુ એટલે કે સૂકા મેવાના લાડુ. સૂકા મેવામાં રહેલા હેલ્ધી ફેટ્સ અને મિનરલ બાળક માટે ગુણવત્તાવાળું દૂધ બનાવવામાં ખૂબ જ મદદ કરે છે, તેમજ ઉર્જાવાન બનાવે છે અને પાચન માટે ખૂબ જ ઉત્તમ છે. કાજુ, બદામ, અખરોટ, પિસ્તા આ બધા મેવાને ગરમ ઘીમાં શેકીને ખજૂર અથવા તો ગોળ સાથે મિક્સ કરીને આ લાડુ બનાવવામાં આવે છે. આ લાડુ ખાવાથી માતાને ખૂબ સારું એવું દૂધ પણ આવે છે. પછી છે નંબર 3, રાગીના લાડુ. રાગી કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. તે દૂધની ગુણવત્તા વધારે છે તેમજ માતાના હાડકાને મજબૂત પણ રાખે છે. રાગીનો લોટ ઘીમાં શેકીને તેની અંદર ગોળ ઉમેરીને આ લાડુ બનાવવામાં આવે છે. આ લાડુ ખાવાથી માતાને અને બાળકને બંનેને ખૂબ સારું એવું પોષણ પણ મળે છે. નંબર 4, ગુંદરના લાડુ. ગુંદર શરીરને અંદરથી ઉર્જાવાન બનાવે છે તેમજ ડિલિવરી પછી આ લાડુ ખાસ ખવડાવવામાં આવે છે. આ લાડુ ખાવાથી માતાને દૂધ વધારવામાં પણ ખૂબ મદદ કરે છે. ઘીમાં ગુંદર તળી ઘઉંનો લોટ શેકી તેની અંદર ગોળ ઉમેરી આ લાડુ બનાવવામાં આવે છે. નંબર 5, ટોપરાના લાડુ. નારિયેળમાં રહેલું લોરિક એસિડ બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. માતાનું દૂધ પોષણદાયક બનાવે છે તેમજ દૂધ વધારવામાં ખૂબ જ મદદ કરે છે. ખમરેલનું સૂકું ટોપરું તેમાં ગોળ ઘીમાં મિક્સ કરીને હળવા હાથે આ લાડુ બનાવવામાં આવે છે. નંબર 6, તલના લાડુ. તલમાં આયર્ન અને કેલ્શિયમ ખૂબ જ વધુ હોય છે. તે ગરમી ઊભી કરે છે તેમજ રક્તમાં હિમોગ્લોબિન વધારે છે. દૂધ વધારવા માટે ખૂબ જ લાભદાયક છે. તલને મિક્સરમાં ક્રશ કરી ગોળ ઓગાળી મિક્સ કરીને આ લાડુ બનાવવામાં આવે છે. નંબર 7, સાતના લાડુ. 7 અનાજથી બનેલા આ લાડુ પ્રોટીન, ફાઇબર અને લોહ તત્વથી ભરપૂર હોય છે. સ્તનપાન કરાવતી માતાને ખૂબ જ તાકાત આપે છે અને હોર્મોનલ બેલેન્સ પણ મદદ કરે છે. 7 અનાજ એટલે કે ઘઉં, જવ, બાજરી, મકાઈ, ચણા, રાગી, સલાદ આ લોટ ઘીમાં શેકી તેની અંદર ગોળ ઉમેરીને આ લાડુ બનાવવામાં આવે છે. નંબર 8, અજમો અને સૂંઠના લાડુ. આ લાડુ પાચન તંત્ર સુધારે છે, વાયુ દૂર કરે છે અને શરીરને અંદરથી ગરમ રાખે છે, જે સ્તનપાન દરમિયાન ખાસ જરૂરી છે. અજમો, સૂંઠ અને ઘઉંનો લોટ શેકી ઘી અને ગોળ સાથે મિક્સ કરીને આ લાડુ બનાવવામાં આવે છે. આ લાડુ ખાવાથી માતાને ખૂબ સારું એવું દૂધ પણ આવે છે. તેમજ ખૂબ જરૂરી ટિપ્સ એટલે કે દરરોજ 1 થી 2 લાડુ સવારે અને સાંજે ખાલી પેટ ખાવા જોઈએ અથવા તો દૂધ સાથે મિક્સ કરીને પણ તમે ખાઈ શકો છો. લાડુ બનાવવા માટે વધારે ઘી અને ઓર્ગેનિક ગોળ વાપરવો જોઈએ. ડિલિવરી પછી બાળક ખાય ત્યાં સુધી આ લાડુ ખાવા જોઈએ, જેથી માતાનું દૂધ ખૂબ સારી રીતે વધે છે તેમજ બાળકને પણ ખૂબ સારું એવું પોષણ મળે છે. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.